નમસ્તે દર્શક મિત્રો. હમણાં એક દુઃખદ સમાચાર આવ્યા. સુરત સ્થિત લેખક અને ખાસ તો જે કહેવાય કે કલેક્શન માટે બહુ જાણીતા ફિલ્મને લગતું કલેક્શન એવા હરીશભાઈ રઘુવંશી એમનું નિધન થયું હાર્ટ એટેકથી. અને હરીશભાઈએ ખૂબ ખેડાણ કર્યું છે. ફિલ્મને લગતું ઓથેન્ટિક કહી શકાય, એટલે ફિલ્મને લગતા જે કંઈ કોલમ લખતા હોય એ હરીશભાઈ રઘુવંશીના નામથી પરિચિત ન હોય એવું બને જ નહીં. અને સાથોસાથ જે લોકો ફિલ્મના ચાહક છે, ફિલ્મના વાચક છે, ફિલ્મને લગતી સામગ્રીના વાચક છે, તેઓ પણ હરીશભાઈ રઘુવંશીના નામથી અજાણ્યા હશે એવું ભાગ્યે જ બન્યું હશે. હું જ્યાં પહેલા કામ કરતો હતો અને અત્યારે મારી સાથે જે જોડાય છે બકુલભાઈ ટેલર, એ જ્યાં પહેલા કામ કરતા હતા તે દિવ્ય ભાસ્કરમાં પણ નવરંગ પૂર્તિમાં હરીશભાઈ રઘુવંશીની કોલમ આવતી હતી. અને અત્યારે અમે બંને જણા જે સમાચાર પત્ર સાથે સંકળાયેલા છે એ ગુજરાત મિત્રમાં પણ એમની કોલમ આવતી હતી. તો હરીશભાઈ રઘુવંશી વિશે વધુ જાણીએ આપણે બકુલભાઈ પાસેથી. બકુલભાઈ અત્યારે ગુજરાત મિત્રમાં સંપાદક છે અને ખૂબ જ સક્રિય રીતે હરીશભાઈની સાથે એમણે સંપર્ક એમનો રહ્યો છે. એમના વિશે નવરંગમાં હું હતો ત્યારે એમને દીવાના મુત્સાહની કોલમ હતી, એમાં એમના વિશે લેખ પણ લખેલો. બકુલભાઈ, આપનું સ્વાગત છે. હરીશભાઈ રઘુવંશીના સંપર્કમાં કેવી રીતે તમારે આવવાનું થયું અને કેવા સંસ્મરણો રહ્યા તમારે એમની સાથે? હું જયારે 1992માં મુંબઈથી આવ્યો ત્યારે હરીશભાઈ જોડે મારો પરિચય થયો અને તે વખતે તેઓ ગુજરાતી ફિલ્મ કોર્સ ઉપર કામ કરી રહ્યા હતા. એટલે હું મુકેશ ગીત કોર્સથી એમને જાણતો હતો, પણ સીધો પરિચય નહીં હતો. 1985માં મુકેશ ગીત કોર્સ આવ્યો અને એ ગીત કોર્સે ભારતભરમાં જે સિનેમા સંશોધનના ક્ષેત્રે કામ કરતા હતા તે કે ફિલ્મ ગીતોના રસિક હતા, ફિલ્મ ગીત સંગીતના રસિકો હતા, એ લોકો કાન ઊંચા કરીને તેમના સંશોધનને તરફ વળ્યા. કારણ કે બન્યું હતું એવું કે મુકેશ ગીત કોર્સ આવ્યો ત્યારે તે પહેલા એવું હતું મુકેશે તો 10,000 ગીતો ગાયા છે કે 15,000 ગીતો ગાયા છે, પણ જ્યારે હરીશભાઈ નું આ પુસ્તક આવ્યું તો તેની અંદર 992 ગીતો માત્ર હતા. અને તેમણે દરેકે દરેક ગીતોની જે રીતે વિગત આપેલી હતી એ વિગતો પછી મુકેશના દીકરા તે તો એકદમ ગુસ્સે ભરાયા હતા, નીતિન મુકેશ, કે કારણ કે તેમણે તો એવું કહ્યું હતું કે મુકેશજીએ આટલા 1,000 ગીતો ગાયા છે, આટલા 1,000 ગીતો ગાયા છે. પણ પછી આખી આંકડાની વાતો બદલાવા માંડી અને ત્યાર પછી એક નવી રીતે ફિલ્મ સંશોધનનું ક્ષેત્ર પણ ખોલ્યું. એવું છે. હરીશભાઈ છે એ પોતાની ચીવટ અને જે કહેવાય ચોકસાઈ એના માટે ખૂબ જાણીતા છે. અને એમણે જે કામ કર્યું એમાં ખૂબ ચીવટ રાખી, ખૂબ કહેવાય જાત ઘસી નાખી, એ પ્રકારનું આખું એમણે કામ કરેલું છે. અને ખાસ કરીને મુકેશના સંદર્ભે અમરાજ એમની સાથે પણ એમણે હરમિંદરસિંહ અમરાજ એની સાથે પણ મુકેશ હોય કે પછીના જે કંઈ એમના કામો થયા એમાં KL સાયગલ ખાસ કરીને એના વિશે એમની સાથે સંકળાઈને કામ કર્યું. પણ એમનું મુકેશ ગીત કોર્સ પછી એક જે મહત્વનું સંશોધન આવ્યું તે ગુજરાતી ફિલ્મ ગીત કોર્સ આવ્યો, જેમાં 1932 થી માંડી તેમણે 93 સુધીની ફિલ્મોની વિગતો આપી હતી. એ વિગતો એવી હતી કે હું કહી શકું કે ગુજરાતી ફિલ્મની અંદર પહેલી વખત કોઈ અધિકૃત દસ્તાવેજીકરણની સ્વરૂપે જો કોઈ કામ થયું હોય તો તે પ્રકારનું છે. એટલે અને તેની ઉપર અત્યારે પણ તેઓ કરી રહ્યા હતા. અને તેમનું એવું હતું કે વર્તમાન સમય સુધી, એટલે આમ તો એ પૂરા 100 વર્ષનું કામ થાય એવું એમના મનમાં હતું,
એટલે એમની પાસે બુકલેટ થી માંડી બધું જ હતું, પણ છેલ્લા કેટલાક વર્ષોથી તેમની તબિયત એમને સાથ નથી આપતી, પણ તોય તેમાંનું મહત્તમ કામ તો તેમણે કરી નાખ્યું છે. તેમના આ બે પુસ્તકો તો હું મેજર સમજુ છું, પણ બોલિવૂડમાં ગુજરાતીઓ એ પુસ્તક પણ તમે જુઓ તો કાનજીભાઈ રાઠોડ થી માંડીને મહેબૂબ ખાન થી માંડીને પરેશ રાવલ સુધી, એટલે સંજીવ કુમાર પણ આવે, આશા સંજય લીલા પારેખ આવે, ભણસાળી. અરુણા ઈરાની આવે, હા, સંજય લીલા ભણસાલી આવે. એટલે એટલા બધા લોકો ઉપર એમણે કામ કર્યું કે આપણને અચાનક ખ્યાલ આવે કે મૂંગી સિનેમાથી માંડીને અત્યાર સુધી હિન્દી ફિલ્મોની અંદર ગુજરાતીઓનું કેટલું મોટું પ્રદાન છે. તેમનું એક બીજું બહુ મહત્વનું પુસ્તક ઇન્હેના બુલાના, તે પણ તમે ગણી શકો કે જેની અંદર હવે તો ઘણા બધા લોકો નામ પણ નહીં જાણતા હોય એવા બધા લોકો, એટલે તેમાં જીવન વિશે હોય, દુલારી વિશે હોય, હીરાલાલ વિશે હોય, એટલે તેમણે એટલા બધા લોકો ઉપર એ પુસ્તકમાં એ કામ કર્યું. તેમનું બીજું જે છે એ જીમાં સ્કોર બોર્ડ આપતા હતા કલાકારોના, હા, એ એટલા સંપૂર્ણ હોય કે ઘણી વખત તો કલાકારો તેમને ફોન કરીને પૂછતા કે અમારો સ્કોર બોર્ડ તમે કરી આપો ને, અને ચંદ્રશેખર, તેઓ એકદમ મેટિક્યુલસ, હા, તે અભિનેતા કરી આપતા. ચંદ્રશેખર જે એવી જ રીતે વિશ્વામિત્ર બન્યા, વિશ્વામિત્ર બન્યા હતા આમાં રામાયણમાં, નહીં હા સુમંત હા બન્યા હતા, હા સુમંત. સુમંત, હા, એટલે તે પણ બીજું એમણે એક સ્કોર બોર્ડ આરપારની અંદર કરેલો હતો, જેમાં આપણા સંગીતકારો વિશે હતો, અચ્છા. હિન્દી ફિલ્મોના સંગીતકાર વિશે. એ પણ એટલો સંપૂર્ણ છે કે તમને તેના પરથી ખ્યાલ આવે કે કોઈ પણ જયદેવે કઈ ફિલ્મથી શરૂઆત કરી અને તેમની છેલ્લી ફિલ્મ પેલી તેમણે કોઈ બીજા જોડે જે એમની આવી હોય ફિલ્મ, તો તે પણ વિગત તમને આટલી બધી ડેટા સાથે કોઈ કામ કરનારું હોય તો હું માનું છું કે એમણે એક પરિપાટી સ્થાપી આપી, અને એ પરિપાટી એવી સ્થાપી આપી કે ત્યાર પછી કામ કરનારાઓ હતા તેમણે ક્યાં તો હરીશભાઈ નો આધાર લેવો પડે, અને એવા તો ઇંગ્લિશમાં ઘણા બધા પુસ્તકો થયા. રાજુ ભારતને આશા ભોસલે પર કર્યું, લતા મંગેશકર પર કર્યું, નવસાદ ઉપર કર્યું પુસ્તક. એ દરેક પુસ્તકોની પ્રસ્તાવનાની અંદર તેમણે લખેલું છે કે અમને હરીશ રઘુવંશીનો કેવો આધાર મળ્યો હતો, કારણ કે નાની નાની એ ડિટેલમાં જે કંઈ કામ કરવાનું હોય, એટલે હું સમજુ છું કે ફિલ્મ સંગીત ના ઇતિહાસમાં તો તેમણે પાયાનું કહી શકાય એવું કામ કર્યું, પણ એ જ રીતે પછી જે સ્કોર બોર્ડ, તેમાં કલાકારો વિશે તેમણે જે આપ્યું તે સંગીતકારો વિશે જે પ્રકારે એમણે કર્યું છે, આ પણ અપૂર્વ છે. અને બીજું એમણે હરવિંદર હમરાજ સાથે મળીને ફિલ્મ ઇન્ડેક્સ કરી છે. મૂંગી સિનેમાથી માંડીને બોલતી ફિલ્મોના પૂરા 100 વર્ષની ઇન્ડેક્સ તેની અંદર મળે, એટલે કે જે ફિલ્મો બની છે એ દરેકે દરેક ફિલ્મની વિગત એ ઇન્ડેક્સની અંદર છે. એટલે આ પ્રકારનું કામ, અને બીજું કે એમના અંગત જીવનમાં તો છેલ્લા 30 વર્ષથી બહુ મોટો સંઘર્ષ એ હતો કે એમનો દીકરાને અકસ્માત થયો અને તે કોમામાં ગયો, અને કોમામાંથી પાછો આવ્યો ત્યાર પછી એ પથારીમાં સૂતો છે. ઓહો. રોજ તેને જે રીતે તેમણે કાળજી રાખવાની એ બધી કાળજી રાખતા હતા, અને તેની વચ્ચે પણ કોઈ જો મેલ કરે એક નાની વાતનો પણ, કે ફલાણી ફિલ્મમાં જે આ કલાકાર છે તે કોણ છે, તેની માહિતી આપશો, તો બીજી 5 કે 10 મિનિટમાં, નહીતર એમ કે હું તમને સાંજ સુધીમાં આપું છું, સામાન્ય રીતે તો તરત જ આપી દે, એ પ્રકારનું હતું. એમની પાસે જે પ્રકારે બધો ડેટા ભેગો એમણે કરેલો હતો, જે કટિંગ્સ હતા એમની પાસે, આપણને થાય. અને ધારો કે મુકેશે રાજ કપૂરની દીકરી ના લગ્ન વખતે
જે ગીત ગાયેલું, તો એ ગીત પણ એમની પાસે રેકોર્ડિંગમાં પણ તમને મળે. ઓહો. એમણે સિગારેટની જાહેરાત માટે ગાયું હોય તો તે પણ તેમની પાસે મળે. ઓહ. એટલે કારણ કે તેઓ આમે જે ઇતિહાસકાર હોય તેમણે સ્મૃતિના આધારે કશું જ નહીં કરવાનું હોય, તેમણે દસ્તાવેજી વિગતો સાથે જ આપવાનું હોય. અને એમની પાસે કોઈ પણ ગીત એમણે જે લખ્યું હોય તેનો પુરાવો ન હોય એવું બને નહીં. એટલે નીતિન મુકેશને એ જ વાતનો ગુસ્સો પણ આવેલો કે તમે 992 ગીત જ તમે કર્યા. અને અલબત્ત ત્યાર પછી જે ફરી પાછો એ થયું ત્યારે 1000 થી વધારે તેમણે ઉમેર્યા, અને તેની અંદર 7 ભાષામાં ગાયેલા ગીતો, તેમાં નોન ફિલ્મી ગીતો, એ બધું પણ તેમણે ઉમેર્યું. એટલે વધુ પૂર્ણતાથી તેમણે કામ કર્યું. પણ આટલી ચીવટ એમની પાસે હતી. આપણને આજે થાય કે એમની પાસે જે કંઈ હતું અને જે કંઈ છે એમને અત્યારે પણ એ સામગ્રીઓ તો છે જ. સંશોધનમાં, ફિલ્મ સંશોધનમાં કામ કરનારા લોકો જો કોઈ હોય તો તેમને આજે પણ બહુ મોટી મદદ થાય એવા પ્રકારનું છે. કારણ કે આ રેર પ્રકારનું કલેક્શન છે. આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો આ પ્રકારનું ગાંભીર્ય નથી કે આ બધી વસ્તુનું દસ્તાવેજીકરણ હોવું જોઈએ. પણ એમની પાસે પોતાના રસથી, કારણ કે એ તો બેઝિકલી મુકેશના ગીતના ચાહક હતા એ. અને મુકેશના ગીતના ચાહક છે તે પણ તેમણે તે વખતે જે લોકપ્રિય ગીતો આવતા હતા એમને જે ગીતો ગમતા તે તેઓ નોંધતા અને તેની બધી વિગતો સાથે નોંધતા. એમણે લાંબા સમયની નોંધણી પછી જોયું કે આ બધા ગીતો જે મેં પસંદ કર્યા છે તેની અંદર સૌથી વધારે ગીતો તો મુકેશના જ છે. અને ત્યાર પછી તેમને મુકેશના ગીત ના કોર્સ બનાવવા સુધી તેઓ ગયા અને એ કામ થયું. અને ત્યાર પછી આપણે કહી શકીએ કે ફિરોઝ રંગૂનવાલાથી આ કામ શરૂ થયું હતું, જે ખૂબ સારી રીતે ડેટા. પછી હરમિંદર હમરાજ છે તે તો છે જ, પણ આવા 5-6 જે મહત્વના આપણે રિસર્ચર કહીએ તેની અંદર હરીશભાઈ હતા એમ આપણે કહી શકીએ. એટલે ગુજરાતી હોવાનું આપણે હરીશભાઈ એક ડેટા કલેક્ટર તરીકે આપણે કહી શકીએ કે ગુજરાતી છે, ગુજરાતી હતા અને એ રીતે આપણા માટે ગૌરવની બાબત હતી. પરંતુ લો પ્રોફાઇલ રહેવાના કારણે એટલું પ્રસિદ્ધિ ન મેળવી શકે જેના એ અધિકારી હતા. સાથોસાથ જ્યાં સુધી બકુલભાઈ મારી સ્મૃતિ છે ત્યાં સુધી હું નવરંગ સંભાળતો હતો દિવ્ય ભાસ્કરમાં, તો અમારો સંપર્ક આપની કોલમ આપના લેખ પછી ચાલુ થયો. અને એ પછી અમે સતત ઈમેલથી કે ફોનથી કે રીતે અમે એ વખતે કંઈક ગુજરાતી ફિલ્મોના 75 વર્ષ પૂરા થતા હતા અને મારે એમની પાસે એ પ્રકારની કોલમ લખાવી હતી ગુજરાતી ફિલ્મો વિશે, અને એ ચાલુ પણ થઈ હતી. દરમિયાનમાં મારે દિવ્ય ભાસ્કર છોડવાનું થયું અને અભિયાનમાં હું ગયો. પરંતુ એ કોલમ એમની ચાલુ રહી. અને સાથોસાથ બીજી એક બાબત એવી હતી નોંધવા જેવી કે એ ઈમેલ લખતા, હવે આપણે જાણીએ છીએ કે ઈમેલ જેનો આવે એ આપણને ખબર પડી જાય. દાખલા કે તમે મને ઈમેલ કરો તો મને ખબર જ હોય કે તમે લખેલું છે, પરંતુ એ છતાંય તે નીચે એ બધું વિગતવાર જાણે આપણે પત્ર લખતા ન હોય એ રીતનું આખી એ લખતા હતા. અને એકદમ કોઈ પણ ઈમેલ હોય, કંઈ પણ આપણે એમને મોકલ્યું હોય તો એનો અચૂક એ જવાબ પણ આપે એ રીતે એમનું જીવટભર્યું કામ હતું. સાથોસાથ મને એવું કહેતા કે તમારી પાસે ગુજરાતી ફિલ્મની જે કંઈ બુકલેટ કે કંઈ પણ આવે તો એ મને મોકલજો, જેથી મારું નોંધણીનું કામ છે એ આગળ વધે. અને બીજી એક વાત એમની એ હતી કે એ કહેતા કે મારા માટે છે ફિલ્મ સંગીતનો સમય છે એ 1980નો દાયકો છે ત્યાં સુધી જ છે. એ પછી મેં ફિલ્મ સંગીતનો ટ્રેક રાખવાનું બંધ કરી દીધું છે એવું મને યાદ આવે છે. હું કદાચ ખોટો હોઈ શકું, પણ મને મારી સાથે વાતચીતમાં એમણે એ કહ્યું હતું કે એ પછીનું સંગીત છે મને બહુ પસંદ નથી, એટલે મારા માટે 1980ના દાયકા સુધીનું જ સંગીત હું ત્યાં સુધી જ મેં ટ્રેક રાખ્યો છે. બિલકુલ, એમણે ટ્રેક ત્યાં સુધી જ રાખેલો, પણ સંશોધક તરીકે એમણે જે કામ કરવાનું આવ્યું અને હમણાં જે બહાર પાડી રહ્યા હતા
તેને હમરાજે તો છેલ્લે પણ જે કોર્સ બહાર પાડ્યો, તો એમના ત્રીજા કોર્સથી જ હમરાજના ત્રીજા કોર્સથી જ તેઓ તેમની સાથે જોડાયેલા હતા. એટલે જે કંઈ મદદ કરવાની હોય બહુ જ, એટલે તેમણે 80 સુધી એમની વ્યક્તિગત પસંદગી ત્યાં પૂરી થતી હતી. કારણ કે એની અંદર સચિનદેવ બર્મન હતા, કે અનિલ બિસ્વાસ હતા, ઓપી નૈયર હતા, નૌશાદ હતા, શંકર જયકિશન હતા, સલીલ ચૌધરી હતા. એ બધાના સંગીત અને શૈલેન્દ્ર સાહિર, મજરૂ, ઇન્દિવર, આ બધા જે, એટલે આપણે જાણીએ છીએ બધા જ કે એ હિન્દી સિનેમા સંગીત નો પણ બહુ મોટો સુવર્ણકાળ. બિલકુલ. અને તેમણે એ કાળથી આગળ વધવું નહોતું, કારણ કે એમને એ મૂળ તો ઉત્તમ સંગીતના ભાવક હતા, અને તેમના માટે આ વ્યવસાય નહીં હતો. એટલે જે ઉત્તમ હોય તેનું ગૌરવ કરવું, એના માટે જે કંઈ કામ કરવાનું આવે તો કરવું, એનાથી આગળ તેમણે જવું પણ નહીં હતું. પણ એમણે પછી જે કંઈ ગીતકોષ બનાવવાના આવ્યા કે કોષ કાર્ય બીજા કરવાના આવ્યા, તેની અંદર તેમણે ડિટેલિંગ સાથે એમની એક બીજી સજ્જતાના કારણે એમણે કર્યું. એમનો રસ, સંશોધક તરીકેનો રસ હતો, તે પછી આગળ વધ્યો, પણ સિનેમા સંગીતમાં તો એ જે જગ્યાએ અટકેલા હતા, તેમને ત્યાર પછીના લોકો એમને બહુ ગમ્યા નથી, સંગીત નથી ગમ્યું, અને બી ઓલ નો કે કેમ નથી ગમ્યું, એવું છે. સાચી વાત છે. આપને વધારે, કારણ કે સુરતમાં રહેતા હતા, આપને એમના ઘરે જવાનું થયું હશે. એમની જે કામ કરવાની ચીવટ હતી, એક એક નાનામાં નાની વિગત છે પ્રાપ્ત કરવી, કોઈને હેલ્પફુલ થવું, કોઈને કંઈ જોતું હોય તો. કારણ કે મને યાદ છે કે જી મેગેઝિન છે, 80ના દાયકામાં હું વાંચતો, તો સ્કોર બોર્ડ એમનું આવતું હતું, જે તમે પણ ઉલ્લેખ કર્યો. અને એના કારણે આપણને એક એની કટિંગ છે, ઘણા બધા મારા જેવા, મારા સહિતના ઘણા લોકો સાચવી રાખતા હશે કે ભાઈ આપણે કોઈને અમિતાભ ગમતા હોય, કોઈને દેવાનંદ ગમતા હોય, તો એની ફિલ્મોની યાદી છે તો એ કટિંગ સાચવી રાખતા હશે. ગીતકોષ છે ખરીદ્યા હશે પોતાના મનગમતા ગાયકોના. એવા ઘણા બધા લોકો છે કે કોઈને મુકેશ જ ગમતા હોય, કોઈને રફી જ ગમતા હોય, તો એના દરેકે દરેક ગીતની, કારણ કે પહેલા તો કઈ વેબસાઇટ પણ નહોતી, અને ગુજરાતી ફિલ્મોની રીતે તો તમે જુઓ બકુલભાઈ, તો હજુ પણ એવો ઓથેન્ટિક ડેટા ગુજરાતી ફિલ્મની દૃષ્ટિએ આપણને મળતો નથી હરીશભાઈ સિવાય. થોડું ઘણું એક પેલું કાર્તિકેયભાઈ ભટ્ટ છે, એ પણ ખૂબ સંશોધક છે, એટલે એમનું પણ ઉલ્લેખ આપણે કરવો જોઈએ. પરંતુ હરીશભાઈ જે એક એક ઝીણામ ઝીણી વિગત પ્રાપ્ત કરી, અને ખાસ કરીને કે.એલ. સાયગલના જે પુસ્તક એમના વિશે કરવાનું હતું, તો એમનો સતત અરવિંદરસિંહ હમરાજ સાથે સંપર્ક રહ્યો. તો એ તમારું કઈ રીતે વધારે એની પ્રત્યે વાતચીત થતી તમારે, કે તમને એને વિશેની માહિતી મળતી? હું તો શું છે કે તેઓ રહેતા હતા, તેની બાજુમાં જ મારે ગોકુલ રો હાઉસમાં હું શરૂઆતમાં રહેતો હતો. એટલે અમારે બહુ બધું મળવાનું થતું. ત્યાર પછી હું અહીંયા જુદી જગ્યાએ આવ્યો, તો અમે છેલ્લા એકાદ વર્ષની અંદર નથી વધારે અમે મળ્યા, કારણ કે છે ને ઘરનું વાતાવરણ જે રીતે બની ગયું હતું ને, અને તેઓને જે બધી આરોગ્યની સમસ્યાઓ વધવા માંડી હતી ને, એટલે થોડી વાત કરવાના પણ ઘણા બધા પ્રશ્નો થતા હતા. પણ હું જ્યારે પણ એના આગલા વર્ષોની અંદર જ્યારે પણ ગયો છું, તમે એમની પાસે નવા નવા પુસ્તકો આવેલા હોય, અને એવા પુસ્તકો હોય કે જે આપણા મનમાં, એટલે આપણે વિચારવું ને કે આની પર પણ છે, આની પર પણ છે. એટલે એક સંશોધક, અને પાકિસ્તાનથી માંડીને બ્રિટન, અમેરિકાથી એમની પાસે માહિતી લેવા માટે અનેક જે જૂના સંગીતકારો ત્યાં જઈને વસેલા હોય, તો તેમના સંતાનો અહીંયા આવે તો આમની પાસે બધી વિગતો લેવા માટે આવે કે અમારા પિતાજી વિશે જો તમારી પાસે કંઈ હોય તો. એટલે આ પ્રકારની એમની પ્રતિષ્ઠા હતી, અને એક એમનો આખો જે રૂમ હતો તેની અંદર અનેક પ્રકારના કટિંગ, પેમ્ફલેટ, બુકલેટ, એ બધું જ એટલું બધું હતું.
અને તમે કંઈ પણ પૂછો, તમે કહો કે જલાલ આગા વિશે મને કહો, તો જલાલ આગા વિશે તમને 10 મિનિટની અંદર એટલી બધી વિગતો આપે કે કારણ કે એમની પાસે બધું બહુ તૈયાર હોય. તેમનો જે મુકેશ ગીતકોશ થયો એ પહેલાનો તમે એનો ચોપડો જુઓ ને તો એટલો મોટો દળદાર હતો, અને તેમણે પોતે પદ્ધતિ કેળવેલી હતી કે મારે કોઈ ગીતની નોંધ કરવું છે તો તેને કેવી રીતે કરવું છે, તેમાં કઈ કઈ વિગતો, રેકોર્ડિંગ જે નંબર છે તે કયો છે, સહિતની બધી વિગતો આવે નહીં ત્યાં સુધી તેઓ એન્ટ્રી પોતાની રીતે લખતા નહીં હતા. કારણ કે તે વખત તો ઇન્ટરનેટ તો કશું હતું જ નહીં. આપણને એ જ નવાઈ લાગે કે તે સમયની અંદર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ક્યારેય કોઈ એક વિગત મેળવવી હોય તો પણ તમને મળે નહીં. કોઈના પણ સંતાનો તમને કઈ વિગતો આપવા તૈયાર ન થાય. તે લોકોને આ વિષયની ગંભીરતા તેમને પણ નહીં હતી, અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ આ પ્રકારની ગંભીરતા ન હતી. એટલે આ તો વ્યક્તિએ પોતે ધારણ કરેલી ગંભીરતા હતી, અને જે પછી ઇતિહાસમાં પરિવર્તિત થઈ ગઈ, એવું છે. બિલકુલ. એટલે કોમ્પ્યુટરના સમયમાં અત્યારે આપણે વર્ડમાં કે એક્સેલની અંદર ફાઇલ બનાવી હોય તો આપણે કોઈ સેલને કે કોઈ રોને આપણે કોપી પેસ્ટ કરીને આગળ પાછળ કરી શકીએ, કોઈ ખાનું નવું ઉમેરી શકીએ. આ બધું અત્યારના સમયમાં શક્ય છે, સરળતાથી થાય. પણ એ સમયે એનું કઈ રીતે બાયફર્ગેશન કરવું, તમે જેમ કીધું એમ કે એનો આખો દળદાર ચોપડો, તો ઘણીવાર કઈ આગળ પાછળ થાય તો એક આખું આપણે એને એટલે એની પાસે એક રીતે એમ કહી શકાય બકુલભાઈ કે સ્ટેટિસ્ટિશિયન જે પ્રકારનું હોય અને બાયફર્ગેશન જે કરતા હોય, ડેટા એનાલિસ્ટ જે કહી શકાય આજના સમયની પરિભાષા પ્રમાણે, એ એમના મગજમાં ક્લિયર હશે તો જ આટલું દળદાર કામ છે, આટલું વિગતવાર કામ, આટલી ઝીણો ચોકસાઈપૂર્વક એ કરી શકે. અને ઘણીવાર એ એમની જે ફિલ્મની કે કંઈ પણ એવી બાબત હોય તો એ આપતા તો એમાં ક્યારેક કોઈ વિગત એમની પાસે ન હોય તો એ ખાનું ખાલી રાખતા, એમાં કોઈ અડસટ્ટે અનુમાનપૂર્વક એ નહોતા આપતા, એટલી ચોકસાઈ રાખતા હતા. ના, એટલે એ જરાક પણ કશી વસ્તુ ચૂકે નહીં. અધૂરી માહિતી છે તો એ કયા કારણે અધૂરી છે તે પણ એ તો જણાવે. એમનો એવા પ્રકારનો મિજાજ હતો કે આ શા માટે આ નથી મળતી. અને તેમણે જો મુકેશના ગીતો માટે મેળવવા માટે તેઓ શ્રીલંકા સુધી ગયા હતા. શ્રીલંકા રેડિયો ઉપર તેઓ ગયા હતા, અને ત્યાંથી કેટલીય વિગતો તેઓ લાવ્યા હતા. એટલે કે તેમણે કલકત્તા પણ એ જ માટે ગયા હતા, અને ત્યાંથી તેઓ માહિતી લાવ્યા. એટલે અને એ તો વ્યક્તિગત રીતે જ એમનો રજળપાટ હતો, એનો ખર્ચ પણ તેમનો હતો. પણ એક વસ્તુ જે ચોકસાઈ સાથે તમને ખબર હશે કે જૂની ફિલ્મો વિશે, એટલે કે મોંઘી ફિલ્મો, એ બધાની વિગતો તમને ઇંગ્લિશમાં મળે. એટલે કોઈ ફિલ્મનું શીર્ષક ઇંગ્લિશમાં હોય. હવે ઇંગ્લિશમાં હોય તો તેના કારણે એના ઉચ્ચાર શું હોઈ શકે એ ઘણી વખત ખબર પણ નહીં પડે, કારણ કે તે વખત તો ઉર્દુમાં પણ આવતું હતું ને એ બધું થતું હતું. ઘણી વખત એ શીર્ષક મૂળ ઉર્દુમાં હોય ને અહીંયા ઇંગ્લિશ ટાઇટલ તેમણે ઇંગ્લિશમાં લખ્યું હોય, તો ઇંગ્લિશમાંથી તેમણે પાછું જવું પડે કે આ મૂળ ટાઇટલ કયું હશે. તો આવી નાની ચોકસાઈ સાથે તેઓ કામ કરે. એટલે આપણને ઘણી વખત તો થાય કે એમને જે હમણાં છેલ્લા કેટલાક વખતથી એમની સ્મૃતિ ગઈ હતી, એ અલ્ઝાઇમર થી પીડાવા માંડ્યા હતા. તો એનું જ કારણ એટલું કે એમની પાસે એટલો બધો ડેટા અને એકબીજા પર ઓવરલેપ થાય, એટલું બધું ભેગું થતું રહેતું હતું. તો એના કારણે એમની સ્મૃતિ, ઇતિહાસકાર માટે તો સ્મૃતિ જ મહત્વની હોય, અને એમને અલ્ઝાઇમર થયું એ પણ આમ કહી શકાય કે વિરોધાભાસ કહેવાય કે એક ઇતિહાસકાર અલ્ઝાઇમરથી પીડાવા માંડ્યો હોય. પણ તેમનું જે પ્રકારની ગંભીરતા હતી તેનું જ આ પરિણામ હતું કે કોઈ પણ વિગત છોડે નહીં, કંઈ પણ વસ્તુ. એમને આ અલ્ઝાઇમર વખતે પણ એ બાથરૂમમાં બેઠા હોય અને બાથરૂમમાં લેપટોપ
લેપટોપ માગે ને મારે એમ કે ફલાણાને આ વિગત મોકલવાની છે. રિયલી તો એટલે અલ્ઝાઇમરની અંદર એમનું જે કોન્શિયસ લેવલ હતું ને તે આવું હતું કે એમને વચ્ચે વચ્ચે એવું થયા કરે કે મારે કોઈકને વિગત પહોંચાડવાની છે, બંને લેપટોપ આપો. એટલે આવા પ્રકારની એમની મનસ્થિતિ થઈ હતી એવું છે. પણ આ એમની ગંભીરતા સૂચવે છે કે બિલકુલ તેઓ બિલકુલ. કાર્ય કઈ રીતે કરતા હતા એવું છે. એટલે જે ચીવટ રાખતા હોય એને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે બકુલભાઈ. આપણે પત્રકારત્વ સાથે સંકળાયેલા છીએ. કોપી એડિટિંગ ઘણીવાર કરવાનું હોય કે ભાષાકીય હોય તો ક્યાંક આપણને ક્યાંક કોઈક જગ્યાએ પણ શબ્દ ખોટો લખાયો હોય, જોડણી હોય ખોટી, તો આપણને તરત ખૂંચે છે અને એના કારણે આપણા મનમાં પણ પીડા ઉદ્ભવે છે. એટલે આપણને ઘણીવાર થાય કે ભાઈ આપણે કયા ફિલ્ડમાં આવી ગયા, એ પણ પ્રકારનો પ્રશ્ન બિલકુલ ક્યારેક બિલકુલ. કોઈક નબળી સ્થિતિ એવો થતો હોય કે ભાઈ આપણે ખોટા ફિલ્ડમાં તો નથી આવી ગયા. તો જે વ્યક્તિ છે આટલી બધી ચોકસાઈનો આગ્રહ રાખતી હોય એની તો સ્વાભાવિક છે કે એને આ પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થવાનું આવે જ મોટી ઉંમરે. અને એમનો જે સંઘર્ષ હતો, તમે કીધું કે એના દીકરાનો પ્રશ્ન, એની દવાનો પ્રશ્ન, આ બધું, અને ઘરમાં પણ એ બીજા પરિવારના સભ્યોને પણ એને કારણે એની સાથે અનુકૂલન સાધવું પડે. જે કઈ પ્રકારનું એમને માનો કે તમે કીધું કે બાથરૂમમાં લેપટોપ આપો, તો એ પ્રકારનું આખું એમને એના પરિવારના જનોનો પણ એટલો સાથ હોવો જોઈએ તો જ આ પ્રકારનું કામ છે. કારણ કે એક રૂમ આખો ઓક્યુપાય હોય તો એમના ના પત્નીનો ના પણ એ રીતનો સાથ હશે એમને. એમના પત્ની તો એટલા સમર્પિત હતા. બંને એકબીજાની જે કાળજી રાખી છે એટલા જ કારણે આટલું શક્ય બન્યું. નહીતર તો એ શક્ય નહીં બને. આ એમના પ્રકારની ચીવટાઈથી કામ કરવું, અને છે ને એમનામાં એક બહુ મોટી વાત એ હતી કે બહુ નિષ્ફળ હતા. તમે કઈ વિગત માગો તો આમ તો બનતું હતું એવું કે લોકો હવે તો પૈસા માગતા હતા, પણ એમણે ક્યારે કોઈને પૈસા નહીં માગે. ખાલી એમને એવું કે ફિલ્મ વિશે લખાય તો પરફેક્ટ વિગત સાથે લખાવવું જોઈએ. એટલે આ પરફેક્શનનો આગ્રહ એમને એવો હતો કે સાહેબ અહીંયા હતા તો ઘણી વખત મને જરા કહેતા પણ ખરા કે હરિભાઈ છે ને જરા વધારે પડતા વિગત વાળા છે ને આપણે ક્રિએટિવ લોકો છે, તો ઘણી વખત છે ને એમને અકળામણ પણ થતી કે કઈ પણ વસ્તુની અંદર ડેટા સિવાય તેઓ વાત નહીં કરતા હતા. પણ જે ઇતિહાસકાર હોય તે તો એ સિવાય બીજી કઈ વાત કરે, એમને એવું અભિનેતા છે. કે એટલે ચરિત્ર અભિનેતા ને હરીશભાઈ ને કહો ગુજરાતી કે ફિલ્મોમાં. હા હા એવું છે. એટલે એ પ્રકારનું હતું. પણ મને ખ્યાલ છે કે ધારો કે સલીલભાઈ કેનેડા રહેવા ગયા તો તેમણે અહીંયા આવીને એમની પાસે એટલા બધા ઝેરોક્સ કરાવીને ગયા હતા, કારણ કે ત્યાં જઈને એમણે લખવું હતું. તો જે કોઈને આવું જરૂર પડે તો એમની સલીલ પાસે દલાલ. તરત આવે. હા, સલીલભાઈ એવી રીતે એમની પાસેથી ઘણું બધું કે, કારણ કે ત્યાં જઈને લખવાનું હતું તો એમની પાસે રેફરન્સમાં બીજું શું હોય, તો એમણે તો સિનેમા સંગીત ઉપર કામ કરવું હતું. તો એમની પાસેથી એવી રીતે બધું ઝેરોક્સ કરાવીને ગયા હતા. ને આ તો ઉદાર મનના એવા કે ખાલી ત્યાંથી કહે ને કે મને આટલાથી આટલા વર્ષનું મને જોઈએ છે, તો એ બીજે દિવસે તો ઝેરોક્સ કરાવીને એ મોકલાવી પણ આપે. એટલે એમની અંદર આ પ્રકારે એ મૂળ સેવા વ્યક્તિ ભાવના. તરીકે બહુ ઉમદા હતા, બહુ જ ઉમદા હતા. એટલે એવું કોઈ છે. એટલે ફિલ્મ કલાકારનું જો અવસાન થયું હોય અથવા તો કઈ એવી સિદ્ધિ હોય તો આપણે એના વિશે ચરિત્ર નિરૂપણ કરીએ, એના વિશે આખી લખીએ, તો એમાં એ ઘણીવાર મને ઈમેલમાં કે ફોનથી કહેતા કે અચૂક એમનો જન્મ તારીખ, એટલે આખી સંપૂર્ણ જન્મ તારીખ, મહિનો અને વર્ષ, એ જ રીતે મૃત્યુ તારીખ, એમનો જન્મ ક્યાં થયો, આ બધી વિગત અચૂક આવવી જોઈએ. કારણ કે જે લોકો ડેટા મારી જેમ કે ભેગા કરે છે તો એને એમાંથી ડેટા મળી રહે. તો એ લેખમાં એ પણ એ પ્રકારની અપેક્ષા રાખતા હતા કે કોઈ પણ વ્યક્તિ લેખ લખે તો એને એમાં આ બધી વિગતો પણ આવે. હા, આટલું જોઈએ જ. એમનો બહુ જ આગ્રહ હતો કે વિગતો વિના કોઈએ રેફરન્સમાં જવું હોય
અને અંદર એમ કે 27 તારીખે હરીશ રઘુવંશી નું મૃત્યુ થયું તો એમને એમને એવું એટલું નહીં ચાલે. એ કેટલા વાગ્યે થયું તેની વિગતો સહિત એ તો એ કહેતા હતા. ને આ તમે જુઓ સંયોગ કેવો કે 27 તારીખે જ મુકેશનું પણ અવસાન થયું હતું હા, 27 ઓગસ્ટ. 1976 માં. હા, અને આમનું અવસાન પણ એ જ દિવસે થયું. એટલે મુકેશ ગીત કોશથી તેઓ દેશભરમાં અથવા એમ કહીએ કે સિનેમા સંગીતના જ્યાં પણ દેશ વિદેશમાં ચાહકો હતા તેની વચ્ચે તેમની પ્રતિષ્ઠા, હરીશભાઈની પ્રતિષ્ઠા મુકેશ ગીત કોશથી થઈ. અને એ જ મુકેશ જોડે સંયોગિક રીતે એવું થયું કે તેઓ ગયા 1 તારીખે તેમને પણ જવાનું થયું. એટલે આ કદાચ કુદરત ની કોઈ ડિઝાઇન હશે, આપણને કઈ ખબર ન પડે, પણ સંયોગ એવો રચાયો એક એવું કહીએ. તમારું જયારે આત્મસાત એટલું થઈ જતું હોય છે એટલે એની સાથેનું જે તાદાત્મ્ય એટલું સદાઈ જતું હોય છે કે કુદરત પણ ત્યારે તમને એ રીતના સંયોગો ગોઠવી આપે છે, એમ કહી શકાય. હા હા, બકુલભાઈ, તમે બિલકુલ બિલકુલ ખૂબ એમ જ. સરસ માહિતી આપી. અને હરીશભાઈ રઘુવંશી એ જે રીતની પુસ્તક કરેલું ઈને ના ભૂલાના, જે ફિલ્મના એવા કલાકારો કે જે કદાચ સાઈડ કલાકાર તરીકે આપણે ઓળખીએ, ચરિત્ર કલાકારો તરીકે ઓળખીએ, તો એ ભૂલાઈ ન જાય એમનું પ્રદાન પણ મહત્વનું. ઘણીવાર આપણે આપણી સમક્ષ આવતા હોય દુલારી ને આ બધા છે એ, તો આપણે એના વિશે જાણતા નથી હોતા, પરંતુ એના વિશે એમણે લખ્યું. બાકી મુખ્ય કલાકારો વિશે તો ઘણા બધા લખ્યા. તો એ રીતે આપણે પણ હરીશભાઈ વિશે એવું જ કહીએ કે ઈને ના ભૂલાના, કારણ કે હિન્દી ફિલ્મ સંગીત, હિન્દી ફિલ્મો અને ગુજરાતી ફિલ્મો, એના માટે એમણે ઉત્તમ પ્રદાન કર્યું છે અને ખૂબ સેવાભાવથી બધાને મદદ પણ કરી છે. આવા ઉત્તમ વ્યક્તિ છે, એની ખોટ આપણને ખૂબ સાલશે. અલબત્ત એ પીડામાંથી પીડાતા હતા એટલે આપણે એમ ન કહીએ કે ભાઈ એ જીવિત પીડામાં રહીને જીવે, એ પણ આપણે ન ઈચ્છીએ. પરંતુ સાથોસાથ જે ખોટ છે, આવી કોઈ ડેટા આપણી પાસે અત્યારે છે નહીં, તો એ એક સદાય ખોટ રહેશે એમની. તો આ સાથે આપણે આ વાર્તાલાપ સમાપ્ત કરીએ છીએ. હરીશભાઈને શ્રદ્ધાપૂર્વક નમન. નમસ્તે. નમસ્તે.